હું આજે સ્વૈચ્છિક કહું છું કે આજે જ ચૈતરભાઈ જો માફી માગશે તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું. તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી મિત્રો આજ 24 સપ્ટેમ્બરને અને 2025 અને આજ મિત્રો છૂટી ગયા છે ચૈતરભાઈ વસાવા. તો મિત્રો જેમ બને એમ જેટલા પણ લોકો મારો વિડીયો જોવો છો બધા લોકો શેર કરજો, કારણ કે ચૈતરભાઈ વસાવાના મિત્રો ઘણા બધા લોકો બધા રાહ જોઈ રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી ક્યારે આવી રહ્યા છે. આદિવાસી સમાજ બહુ બધા લોકો વાત જોઈ રહ્યા છે, કારણ કે આદિવાસી સમાજના કાર્યકર્તા આપણે કે ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને પકડીને કે જામીન પર છોડાને બહુ બધા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. તો હવે ફાઇનલી તે હવે છૂટી ગયા છે. બધા એનો પ્રયત્ન કરતા હતા તો ચૈતરભાઈ વડા ઘણા હાચા હોય એની મહેનતનો રંગ લાવી. તો હવે ચૈતરભાઈ વસાવા છૂટીને પહેલાં તો મિત્રો હરસિદ્ધિ માતાના મંદિરે જશે, અને મિત્રો આ મંદિરે જશે. અને સંજયભાઈ વસાવાએ પણ કીધું છે, જ્યારે જામીન મંજૂર નહોતા થયા ત્યારે કીધું હતું. સંજયભાઈ વસાવાને કદાચ ખબર પડી ગઈ હતી કે ચૈત્ર વસાવા બહાર આવવાના છે, તો સંજયભાઈ વસાવાએ એમ કીધું છે મારી માફી માંગી લે, અને બેન સાથે ગેરવર્તન કર્યું એની પણ માફી માંગી લે, અને જે સીધી મૂવી સોકડી છે ત્યાં જઈને બધા સમાજ સાથે માફી માંગે તો માફ કરી દઈને મારો કેસ પાછો ક્યાંય લઈશ, સંજયભાઈ વસાવા એવું કહી રહ્યા છે. તો મિત્રો ખરેખર સંજય વસાવાને ખબર પડી ગઈ છે, કારણ કે હવે ચૈતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર બહાર આવી રહ્યા છે. તો એને એવો એક વિડીયો સોશિયલ મીડિયા અંદર પોસ્ટ કર્યો કે હું હવે ચૈતરભાઈ વસાવા મારી માફી માંગે તો કે હું મારો કેસ ક્યાંય લઈશ, કારણ કે મિત્રો તે હવે છૂટા થવાના હતા. તો ચૈતરભાઈ વસાવા મિત્રો સામે ટક્કર લઈ લીધી છે કે હવે માફી માંગી બીજા, પણ આ નહીં, કારણ કે હવે જે થાય એ ભોગવી લેવાનું છે. 80 દિવસની જેલ પડી તો ભલે બીજા 80 પણ પડે, પણ હવે આપણે પાછું પડવાનું નથી. એમ સાથે ઘણા બધા લોકો એને સપોર્ટ પણ કરી રહ્યા છે. તો હવે ખરેખર ચૈતરભાઈ વસાવા મિત્રો આવી ગયા છે. તો ફરીવાર સંજયભાઈ વસાવા સાથે મિત્રો જોજો બબાલ ન થઈ જાય, કારણ કે એકવાર જે બબાલ થઈ હોય તો બધે કાયદા પ્રમાણે પરિવારની સાથે બધું સમાધાન થઈ જવું પડે, અને બધી એની સાથે બબાલ ન થાય બધું ઘણા બધા કાયદા મુજબ છોડવામાં આવે છે. તો હવે મિત્રો તમે શું કહેવા માંગો છો? સંજયભાઈ વસાવાને હવે ભારે એટલે કે ભીંગ પડશે કે નહીં? તમે જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવો છો બધા લોકો સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે કોના સપોર્ટમાં છો. મિત્રો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા છે, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે છે હવે, અને બીજી તરફ સંજયભાઈ વસાવા સાથે છે ભાજપ, એટલે કે આપણા મોદી સાહેબ. તો હવે મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો? જેટલા પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો મારા વિડીયો ઉપર બતાવજો.